કેમ છો? આઈ હોપ તમે હસો તો મજામાં, અમે બી મજામાં છે. કરો મા રવરાયના દર્શન કરીને આપણે બધા જ પાવન થઈએ. બસ હવે આપણા રૂટિનના કામ દિયાબતી માતાજીના થઈ ગયા છે. આપણે હવે રૂટિનના કામ કરશું અને મારા લાલાને તૈયાર કરવાના છે, એટલે હમણાં થોડી વારમાં તૈયાર કરી પૂજાપાઠ કરી બનાવ્યો મિક્સ શાક. મસ્ત એકદમ લાલ ચટાકાદાર છે. જો મિક્સ શાક છે, બધા જ વેજીટેબલ બધા મિક્સ નાખ્યા છે. મેં તો હાલો હવે મારે ટિફિનની તૈયારી હોય. અહીંયા રોટલી છે, તો જો રોટલી આવી રીતે બને છે રહી. આપણે હવે રોટલી બનાવીને પછી જે બીજી વસ્તુ બનાવવાની હશે એ કદાચ બતાવશું તો બતાવશું, નહીં તો પછી ટિફિન ભરી નાખશું. તમે વિડીયોમાં બન્યા રહેજો. અમારો રૂટિનનો વિડીયો આવી રીતે રહેશે. તો આજે આપણે મોગલ માં માટે એક બે કડી ગાઈએ, જેવી આપણાને આવડે એવી. કેમ કે ઘણા દિવસથી અમે નથી ગાયું. મેં કીધું આજે હું થોડોક કાંક મોગલમાં માટે આપણે ગાઈએ. એ મોગલ મારે મારી મોગલમાં તારું ધાર્યું જગમાં થતું, બાકી બધી વાતું રે મારી મોગલમાં, મારી મોગલમાં. મોગલ મારે મારી મોગલમાં તારું ધાર્યું જગમાં થતું, બાકી બધી વાતું રે મારી મોગલમાં, મારી મોગલમાં, મારી મોગલમાં. મોગલ મારે મારી મોગલમાં આપણું આદિ કાળનું નાતો, માસોરુની વાતું રે મારી મોગલમાં, મારી મોગલમાં. મોગલ મારે મારી મોગલમાં આપણું આદિ કાળનું નાતો, માસોરુની વાતું રે મારી મોગલમાં, મારી મોગલમાં, મારી મોગલમાં. તો આવી બે કડી ગાય છે આપણે મોગલમાં માટે. મોગલમાં બધાની મનોકામના પૂરી કરે. કેમ કે મેં ઘણું ટાઈમ થયા ગાયો નહોતો, મેં તો આજે જરા મોગલમાં માટે આપણે ગાઈએ. હવે આપણા માટે તો કપડાં વાટ જોવે છે. કેમ કે કપડાં મારે ઘડી કરવાના પડ્યા છે. ઢગલો એ બી થોડીક આજ કપડાની બી ઝલક બતાવી દઉં. ઘણા ટાઈમથી એ બી આપણે નથી જોઈ ઝલક કપડાની, તો આજે કપડાની બી ઝલક બતાવીએ. કેમ કે કપડાનો હરોજનો ઢગલો કેટલો થાય. જો મારે આજે ઘડી કરવાના બાકી છે. હમણાં હવે ઘડી કરશું. ચલો તમે વિડીયોમાં બન્યા રહેજો, એટલે તમને બી અમારા કપડાનો ઢગલો જોવા મળશે. ચલો, તો આ છે અમારા કપડાનો ઢગલો. જુઓ, આ કપડાં મારે હમણાં ઘડી કરવાના છે. કેમ કે મેં કીધું એકવાર આપણે સકેલી લઈએ થોડોક અને પછી કબાટમાં મૂકી દઈએ. પછી આપણે જવાનું છે મંદિરે. તમે વિડીયોમાં બન્યા રહેજો. જો મંદિરે વિડીયો હું લઈશ માતાજીનું, તો આપણે દર્શન કરાવશું તમને પાકું. ચલો હવે આપણે હમણાં ઘડી કરી લઈએ થોડી વારમાં અને પછી જઈએ મંદિરે રવરાયના દર્શન. કેમ કે મેં હમણાં સંધ્યાકાળની આરતી માતાજીને મેં કીધું હાલો તમને દર્શન કરાવી દઉં. બસ માના દર્શન કરીને આપણે બધા જ પાવન થઈએ. આપણે તો આવી રીતે વિડીયો ચાલુ છે, માના દર્શન કરાવીએ. બસ મેં કરાવ્યા, હવે તમે આ વિડીયો આગળ શેર કરજો, એટલે તમારા વતીથી બધા જ બીજા દર્શન કરશે. તો ચલો હવે મા રવેચીને જે બોલાવીને આપણે જઈએ અંબે માના મંદિરે દર્શન કરવા. બોલો રવેચી માત કી જય. અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચલો, જય દ્વારકાધીશ, જય રવેચી માં. કરો માં અંબેના દર્શન કરીને પાવન થાવ. હું આવી આમના મંદિરે. મેં તો હાલો તમને પણ દર્શન કરાવી દઈએ. અંબે માના દર્શન કરીને પાવન થાવ. ખૂબ જ સરસ નાની મૂર્તિ, એકદમ આનંદ થઈ જાય દર્શન કરીને. બોલો અંબે માત કી જય. મેલડીના દર્શન કરીને આપણે બધા જ પાવન થઈએ. કે મેલડી માનો મસ્ત મૂર્તિ, એકદમ આનંદ થઈ જાય દર્શન કરીને. બસ મસ્ત એકદમ આપણે બધા જ સાથે મળીને દર્શન કરીએ. મેલડી માનો જયકારો બોલાવીએ. બોલો મેલડી માત કી જય. આજે મારે બનાવવાના છે વ્હાઈટ પાસ્તા. તમે કીધું હાલો વ્હાઈટ પાસ્તા બનાવી નાખીએ હમણાં થોડી વારમાં. તો પાસ્તા ઉબાલવા મૂકી દીધેલા છે, હમણાં થોડી વારમાં થઈ જશે. હવે આપણે કરશું વેજીટેબલ કટ, બધા વેજીટેબલ કટ કરવા પડશે. અને અહીંયા મૂક્યો છે મગનું શાક.
તો આજે ખીચડી નથી બનાવવાની એટલે મેં કીધું આજે ફણગાવેલા મગનું શાક. આજે ફણગાવેલા મગનું શાક બનાવી નાખીએ મસ્ત એકદમ રસાવાળો. બસ હવે વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું. ચલો જય દ્વારકાધીશ. અને આપણે હવે પાસ્તા બનાવવાના છે, એના વેજીટેબલ કટ કરીએ અને બતાવીએ વેજીટેબલમાં શું નાખશું આપણે પાસ્તામાં. ચલો, તો આ છે પાસ્તાની સામગ્રી. અહીંયા બેબીકોર્ન, અહીંયા સ્વીટ કોર્ન, અહીંયા બ્રોકોલી, અહીંયા યલો શિમલા મરચાં, અહીંયા રેડ શિમલા મરચાં. આમાં ગ્રીન હોય પણ ગ્રીન મારે નથી નાખવા, કેમ કે બ્રોકોલી ગ્રીન છે એટલે હું ગ્રીન શિમલા નથી નાખવાની, નકર આમાં ગ્રીન પણ હોય. અને આ છે મેંદો અને દૂધ. કેમ કે આટલી સામગ્રી છે તો આપણે હમણાં બધા વેજીટેબલ સુધારી લઈએ અને પછી પાસ્તા બનાવી નાખીએ. પાસ્તાનો હજી આપણે સોસ બનાવવો પડશે, ગ્રેવી બનાવવી પડશે. વ્હાઈટ પાસ્તા બનાવવા છે એટલે એની ગ્રેવી બનાવવી પડશે આ દૂધની ને થોડોક મેંદો નાખીને. મેંદો આમ તો ખાવામાં તો સારો ન હોય પણ હવે નાખવું પડે, ટેસ્ટ વગર નકર ટેસ્ટ ના આવે એટલે થોડોક નાખીશ, પણ નાખવું પડશે મારે મેંદો દૂધમાં. અને પછી આ પાસ્તા આપણે બનાવી નાખીએ. ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો. ચલો વેજીટેબલ કટ થઈ ગયા. જો અહીંયા બેબીકોર્ન, અહીંયા મસ્ત શિમલા મરચાં યલો ને રેડ, અહીંયા બ્રોકોલી ને સ્વીટ કોર્ન. બસ હવે આપણે આને થોડાક ઉબાલી લઈએ એટલે થોડાક ચડાવી લઈએ. આપણી ભાષામાં ગરમ પાણી મૂકીએ ને આપણે ચડાવી લઈએ. બસ પછી આપણે એને પાસ્તાનો તૈયારી કરી દઈએ અને પછી પાસ્તા બનાવશું. ચલો વિડીયોમાં બન્યા રહેજો. મસ્ત અમારા પાસ્તા રેડી મસ્ત. જો એકદમ રૂગો વેજીટેબલ છે અંદર ખાલી પાસ્તામાં. પાસ્તા તો ખાલી જરા જ નાખ્યા છે, એમ ખાલી એમ નામ લગાય પાસ્તા છે. અને અહીંયા મસ્ત એકદમ મગનું શાક, એ બીજું ફણગાવેલા મગ છે. અને અહીંયા રોટલી ગરમ ગરમ. અહીંયા અમારે જગદીશભાઈ કેવા લાગ્યા પાસ્તા આજે? આજે ને હર ટાઈમ મસ્ત જ લાગે. હા પણ આજે એમાં બી પણ જેનું ફેવરેટ છે બચારીનું અહીંયા હે નહીં. હા તો હું એને આ બતાડવા માંગીશ કે એટલો મસ્ત પાસ્તા છે, એટલો મસ્ત છે. આમ બીજી વાત લઉં, મને એકદમ મજા આવી ગઈ. જો પાસ્તા કોના માટે? કેમ કે આ પાસ્તા છે ને જીગુના ફેવરેટ છે. અને એ જ્યારે આવે ને ઘરે અહીંયા ત્યારે એ પાસ્તા વ્હાઈટ બનાવે. તો આજે આપણે બી વ્હાઈટ પાસ્તા બનાવ્યા, પણ મેં એને પૂછીને બનાવ્યા હતા. આજે ઘરે પાસ્તા વ્હાઈટ બનાવવું તો એને હા પાડી એટલે મેં બનાવ્યા. જગદીશભાઈ છે ને, કેમ કે મેં પહેલાં પૂછ્યો હતો એને, એ કે મેં તો આજે દાળ ખીચડી ખાધી અને કંઈક રાજમા ચાવલ બનાવ્યા હતા. મેં કીધું તો મારે આજે હું પાસ્તા બનાવી નાખું, તો કે બનાવી નાખો પાસ્તા. એ આવશે એટલે પાસાવાળી પાસ્તા આપણે બનાવશું, કેમ કે એના ફેવરેટ છે. એટલે બનાવશો તમે બનાવજો, અમે તો ખાશું. હા તમે તો ખાવાવાળા છો ભાઈ, તમે પાસ્તા બનાવવાવાળા નથી. બનાવવાના તો અમારે હોય, બરાબર ને? તો હવે આ વિડીયો એન્ડ કરશું, કરી નાખો વિડીયો એન્ડ. હાલો, अगर वीडियो सारा लगा हो तो प्लीज डू लाइक शेयर कमेंट एंड सब्सक्राइब टू द चैनल और आगे आने वाले वीडियोस के लिए स्टे ट्यून. बाय बाय.